દોસ્તો, સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં। તો આજે આપણે કંઈક યુનિક જ રેસીપી બનાવવાના છીએ। રેસીપી નથી પણ આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના છીએ। આપણે દર અઠવાડિયે ઘી બનાવતા હોઈએ છીએ। આપણે દર અઠવાડિયાની મલાઈ ભેગી કરીએ છીએ અને પછી એમાંથી ઘી બનાવીએ છીએ। એમાંથી જે છાશ વધે છે એ છાશમાંથી આપણે બનાવવાના છીએ। જો તમે છાશને ફેંકી દેતા હોય તો એ છાશને તમારે ફેંકવી નહીં પડે અને એનો પણ સદુપયોગ થઈ જશે। તો આજે આપણે વેસ્ટમાંથી બેસ્ટ કરવાના છીએ। તો આપ જોઈ શકો છો મારે અઠવાડિયાની મલાઈ ભેગી થઈ હતી તો મેં એને મેળવીને માખણ અલગ કરી લીધું છે અને માખણ અલગ કરીને આ છાશ વધી છે તો હવે આ છાશનો સદુપયોગ કરીને આપણે એનો રેસીપી બનાવી દઈશું। આ છાશને ફેંકવાની નથી, આનો પણ આપણે ઉપયોગ થઈ જશે। જો તમે ફેંકતા હશો તો હવેથી ફેંકતા નહીં, એનો પણ તમે ઉપયોગ કરી લેજો। તો હવે આ છાશને હું આની અંદર જ રાખી આને ગેસ ઉપર ગરમ કરવા મૂકીશ। તો આપ જોઈ શકો છો મેં ગેસ ચાલુ કરીને મેં પવાલીની અંદર જ છાશને ગરમ કરવા માટે ગેસ ઉપર મૂકી દીધી છે અને એને હું હલાવીશ। આને ગરમ કરવાની છે। આ રેસીપી લગભગ ઓછા લોકોને ખબર હશે એટલા માટે હું બતાવી રહી છું। છાશને ગરમ થવા દેવાની છે। એકચ્યુઅલી આ રેસીપી આપણે છાશમાંથી પનીર બનાવવાના છીએ। આપણે છાશ ફેંકી દઈએ એના કરતાં આપણે આમાંથી પનીર બની જશે ને એ પનીર આપણે શાક બનાવવામાં, પરોઠા બનાવવામાં બધામાં જ ઉપયોગી થાય છે। એટલે વેસ્ટમાંથી બેસ્ટ પણ કહેવાય છે અને છાશનો સદુપયોગ પણ થઈ જાય છે। એટલે આ છાશને ગરમ કરવાની છે। જો તમે મલાઈ એમનામ જ મેળવ્યા વગર છાશ કરતા હોય તો આ છાશ ગરમ થાય ત્યારે થોડું લીંબુ નાખવાનું, પણ મેં મલાઈમાં મેળવણ નાખીને જ મલાઈને મેળવીને પછી જ મેં છાશ કરેલી છે। એટલે આની અંદર ખટાશ છે એટલા માટે હું આમાં લીંબુ એડ નથી કરવાની અને ગરમ થશે એટલે આપોઆપ જ આની અંદરથી આપણે પનીર છૂટું પડી જશે। તો હવે આપણે એને 5 મિનિટ માટે ઉકળવા માટે મૂકી દઈશું। તો આપ જોઈ શકો છો 5 મિનિટ ઉકળવા દીધા પછી આપણું પનીર એકદમ સરસ છૂટું પડી ગયું છે। મેં લીંબુ નથી નાખ્યું તો પણ કેવું સરસ છૂટું પડી ગયું છે। આપણે જે રીતે દૂધમાંથી ફાડીને કરીએ છીએ એ રીતે જ આમાંથી પનીર છૂટું પડી ગયું છે। તો હવે આપણે આને ગેસ બંધ કરીને એને ગાળી લેવાનું છે। આને મેં 5 મિનિટ માટે જ ઉકળવા દીધું હતું એટલે હવે આપણે આને ગાળી દઈશું। મેં એક ગળણી લઈ લીધી છે, એની ઉપર સફેદ આ રીતે કપડું લઈ લીધું છે અને હવે હું આ પનીર બનીને તૈયાર થયું છે પાણી સાથે હું આમાં પાણી નીતરી જાય એટલા માટે હું આમાં ધીરે ધીરે કરીને નાખી દઈશ। તો હવે ધીરે ધીરે કરીને દજાય નહીં એ રીતે આ રીતે બધું જ પાણી નીતરે એ રીતે આપણે એડ કરવાનું છે। જો આપણને લાગે કે પાણી નથી નીચેથી જઈ રહ્યું તો થોડો ચમચો ફેરવી દેવાનો। આ ગરમ હોવાથી દજાય નહીં એનું ખાસ ધ્યાન રાખજો। તો આપ જોઈ શકો છો મેં બધું જ પનીર આમાં લઈ લીધું છે। હવે પાણી નીતરી જશે પણ એ પહેલાં આપણે બીજા વાસણમાં લઈ એને 2-3 પાણીથી સરખી રીતે ધોઈ લેવાનું જેથી કરીને ખટાશ હોય એ આપણી નીકળી જાય। તો હવે હું થોડું પાણી એડ કરતી જઈશ અને ચમચા વડે એને ધોતી જઈશ। ગરમ છે એટલે ચમચાનો ઉપયોગ કરવાનો છે। પનીર એકદમ ગરમ છે। જો તમે આ રીતને ઉપયોગ કરશો તો તમારું વેસ્ટમાંથી બેસ્ટ થઈ જશે। જે છાશ ફેંકી દેતા હોય એ ફેંકવી નહીં પડે અને તમારું પનીરનું શાક પણ બની જશે। એટલે વેસ્ટમાંથી બેસ્ટ કહેવાય છે। આ રીતે 2-3 પાણીથી ધોઈ લેવાનું છે। આપ જોઈ શકો છો કેટલું સરસ પનીર બનીને તૈયાર થઈ ગયું છે। આપણું જે દૂધમાંથી ફાડીને બનાવીએ છીએ એ રીતે જ બન્યું છે અને કેટલી બધી ક્વોન્ટિટીમાં બન્યું છે આપ જોઈ શકો છો। તો હજુ આને એક વખત ધોઈ લઈશ।
તો આપ જોઈ શકો છો મેં પનીરને 2 પાણીએ સારી રીતે ધોઈ લીધું છે. જો તમારે આની પનીર ભુરજી કરવી હોય તો આ રીતે જ રાખવાનું, પરોઠા કરવા હોય તો પણ આ રીતે જ રાખવાનું, અને જો તમારે ક્યુબ કરીને શાક બનાવવું હોય તો પછી આને સરખી રીતે આવી રીતે દબાવી અને ઉપરથી કપડું ઢાંકીને એની ઉપર નીચે મૂકીને કંઈ થાળીમાં મૂકીને એની ઉપર વજન મૂકી દેવાનો. અડધો કલાક જો તમે એ રીતે રાખશો તો સરસ મજાના પીસ પડી જશે. તો તમને આ મારી રેસીપી કેવી લાગી? આ વેસ્ટમાંથી બેસ્ટ તમે જરૂરથી ઘરે ટ્રાય કરજો. હવેથી જો તમે છાશ ફેંકતા હોય તો છાશને ફેંકતા નહીં અને એમાંથી પનીર બનાવજો. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને બાજુમાં આવેલા બેલ આઇકનને ક્લિક કરજો, જેથી કરીને મારા આવનારા હર વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે. તો આપ જોઈ શકો છો હવે હું આ રીતે કરી એનું પાણી એકદમ નિતારી દઈશ. હવે હું આને પીસ બનાવવા માટે આ રીતે પહેલાં હાથ વડે પ્રેસ કરી દઈશ. તો આપ જોઈ શકો છો મેં એને ડીશમાં મૂકી દીધું છે અને આ રીતે કપડામાં જ આ રીતે પ્રેસ કરીને સરખી રીતે આ રીતે ઢાંકી દેવાનું છે. અને પછી એની ઉપર બીજી ડીશ મૂકી દેવાની છે અને આ ડીશ ઉપર આપણે ખાણી કે કંઈ વજન મૂકી દેવાનું, એટલે એના વજનથી સરસ મજાનું આપણું પનીર સેટ થઈ જશે. અડધો કલાક પછી જોશો તો આપણું પનીર બનીને એકદમ તૈયાર થઈ જશે. થેન્ક યુ.